દરેક ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે જ્યારે સનાતન ધર્મરક્ષક સભા તરીકે અહીંયા મુંબઈની અંદર એકત્રિત થયા છીએ, ત્યારે સૌપ્રથમ આપણે સર્વને એ જાણવું જરૂરી છે કે સનાતન ધર્મ એટલે શું છે. સનાતન ધર્મ વૈદિક કાળથી ચાલતો આવતો આપણો જે આ હિન્દુ ધર્મ, જેની સ્થાપના માટે વૈદિક ધર્મ છે, અને એની સ્થાપના માટે સ્વયં ભગવાન પોતે આ પૃથ્વી પર આવી અને આ ધર્મની સ્થાપના કરે છે. ધર્મના એના શાસ્ત્રોના લખાણ માટે સ્વયં વેદવ્યાસ ભગવાન આવી અને એમણે આ શાસ્ત્રોની રચના કરી છે. અને જ્યારે આ શાસ્ત્રોની રચના થઈ, ભગવાને સ્વયં વેદોની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, પ્રણાલિકાઓ બાંધી, અને અત્યારે આપણે માનો કે નાના નાના નિયમો પાળતા હશું, આપણને એમ થાય કે આ કોઈ શાસ્ત્રમાં નથી, આપણે એમ કરીએ છીએ. પણ હકીકતની અંદર વર્ષો પહેલા જ્યારે વેદોની રચના થઈ, જ્યારે ઋષિમુનિઓ આને પ્રવર્તન કર્યું, ત્યારથી જે સાંભળી મહારાજે શિક્ષાપત્રીમાં શું કીધું કે શ્રુતિ અને સ્મૃતિ એને પ્રતિપાદન કર્યું એ સદાચાર, એને શું કહેવાય? ધર્મ. એટલે ઋષિમુનિઓએ જે પ્રવર્તાયું અને જે આપણા આચરણમાં આવ્યું એ ધર્મ. તો આ જે સનાતન ધર્મ છે, એ સનાતન ધર્મ એને રક્ષણ કરવા માટે, સનાતન ધર્મનું સ્થાપન કરવા માટે સ્વયં ભગવાન પણ આ પૃથ્વી પર અવતાર લે છે, અને એનું રક્ષણ કરવા માટે ભગવાન મહાપુરુષોને, ઋષિ મુનિઓને બધાને આ પૃથ્વી પર મોકલે છે. શું કામ? કારણ કે ધર્મ ભગવાનને બહુ વાલો છે. ત્યારે તો ધર્મદેવને ભગવાને પિતા બનાવ્યા છે. ધર્મ ભગવાનને બહુ વાલો છે. નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? ધર્મ છે અમને બહુ વાલો રે, એમ બોલિયા ધર્મનો લાલો રે. કેમ? તો કે ધર્મ ભગવાનને બહુ વાલો છે. ધર્મનું સ્થાપન કરવા માટે, સનાતન ધર્મની સ્થાપના માટે ભગવાન વારંવાર આ પૃથ્વી પર અવતાર લે છે, અથવા તો સત્પુરુષોને આ પૃથ્વી પર મોકલતા હોય છે. આપણે આ સનાતન ધર્મની સ્થાપના ભગવાને કરી છે, વેદો આપ્યા છે, શાસ્ત્રો આપ્યા છે. એ સિવાય જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, જ્યારે સર્વેશ્વર નારાયણ પૃથ્વી પર પધાર્યા, ત્યારે એમણે આપણને એટલી બધી મહેનત ના કરવી પડે, એટલે 350 શાસ્ત્રોનો સાર સ્વરૂપ આપણને શિક્ષાપત્રી આપી દીધી. એ સિવાય વચનામૃત એવું શાસ્ત્ર છે કે વિશ્વના કોઈ પણ પ્રશ્નનો એમાં ઉકેલ મળી શકે એવું શાસ્ત્ર આપી દીધું. સત્સંગી જીવન અને દેશ વિભાગનો લેખ, આ 4 આપણા મૂળ શાસ્ત્રો. અને આ મૂળ શાસ્ત્રોને આપણે જો વળગી રહીએ ને, તો એમાં આપણે પછી જે આપણે વેદનું અધ્યયન કરવાની જરૂર નથી. આપણે અત્યારે જોઈએ કે આપણે વેદનું અધ્યયન કરીને સમજી શકીએ એટલી કદાચ આ કલિયુગમાં આપણી બુદ્ધિ ન હોય, એટલે મહારાજે પોતે એનો સાર આપણને શિક્ષાપત્રી આપી દીધી છે. આપણે અહીંયા એકત્રિત થયા છીએ, તો આપણે કરવાનું શું છે? આપણે સનાતન ધર્મની સ્થાપના તો વર્ષોથી થઈ છે, અને એ સનાતન ધર્મનું રક્ષણ થાય એ માટે બધા નિયમો, સિદ્ધાંતો બધા બનાવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હોય તો જેમણે ગીતાજી જેવું મહાન શાસ્ત્ર આપ્યું છે, રામચંદ્ર ભગવાન હોય તેમણે સદાચાર રૂપી એ રામાયણની અંદર જે ઉપદેશ આપ્યો છે, અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં શિક્ષાપત્રી રૂપી અજોડ શાસ્ત્ર આપણને આપ્યું છે. આપણે કરવાનું શું છે? આપણે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ કરવાનું શું છે? તો સંપ્રદાય શુદ્ધિકરણ માટે આપણે કાર્ય કરવાનું છે. હવે એક નાની એવી વાત કરું કે શુદ્ધિકરણ એટલે શું? આપણે દરરોજ સવારે ઉઠી અને સ્નાન કરીએ. શું કામ કરીએ? શરીરની શુદ્ધિ માટે. મને કોઈ પણ એક ભક્ત જવાબ આપો કે જરૂરી છે કે નથી? હવે હું એમ કહું કે મારે જરૂરી નથી, મારે કાલે સ્નાન નથી કરવું, તો સંપ્રદાય આપણે પોતાના શરીર, આ શરીર શુદ્ધિની વાત કરું છું, કે શરીર શુદ્ધિ કરવી એટલે કાલે ઉઠીને આપણે સ્નાન કરવું. આ પણ શાસ્ત્રોમાંથી જ આવેલી રીતિ છે કે મારે શિક્ષાપત્રીમાં કીધું છે કે દરરોજ વહેલા ઉઠીને સ્નાન કરવું. તો આ બધા નિયમો છે, પણ આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ. એવી રીતે જ્યારે આપણે એમ જોઈએ, હવે મહારાજે વચનામૃતની અંદર હજી એક કીધું છે
કે માનો કે કેરીનો ટોપલો હોય, એમાં માનો 20-25 કેરી હોય, પણ એક કેરી બગડેલી હોય, તો શું કરવાનું? ભેગી રહેવા દેવાની, એ ટોપલાની અંદર રહેવા દેવાની, 2-4 દિવસ મૂકી રાખવાની. મહારાજે શું કીધું? મૂકી ના રખાય. કારણ કે આપણે કોઈ જ્ઞાન ન હોય તો પણ, અભણ માણસ હોય તો પણ એ બગડેલી કેરીને બાજુમાં મૂકી દેશે કે આ કેરી છે આખા ટોપલાને ખરાબ કરશે. જ્યારે આપણે શુદ્ધિકરણ કરવું છે તો જેમ આપણું શુદ્ધિકરણ આપણે કરીએ છીએ ને, કે હવે માનો બીજી એક વાત કહું કે માનો આપણે ચાલતા જતા હોય અને રસ્તામાં કીચડનો ખાડો હોય ને આપણે પડી ગયા, તો શું કરીએ? જઈને સ્નાન કરશું, આપણે આપણું શુદ્ધિકરણ કરશું. માનો કે આપણા પરિવારના કોઈ સભ્ય છે, એ પરિવારના કોઈ સભ્ય છે એ કીચડમાં પડી ગયા, આપણે શું કરશું? ઘરે આવશે, આપણે નવડાવી દોડાવીને શુદ્ધ કરશું. તો એ જે શરીરનું શુદ્ધિકરણ છે, આપણા સંબંધીઓનું શુદ્ધિકરણ છે, એમાં સંપ્રદાયનું શુદ્ધિકરણ પણ જરૂરી છે. કેમ? તો કે એક શુદ્ધ સંપ્રદાય છે, એક સિદ્ધાંતો છે. મહારાજ જે કહીને ગયા છે એ સુવર્ણાક્ષર છે, એનાથી ઉપર કે એનાથી નીચે આપણે કંઈ કરવું નથી. મહારાજે શું કીધું છે? મહારાજે શિક્ષાપત્રીમાં જે વાક્યો ટાંક્યા છે, આપણે એમાં કંઈ ફેરફાર તો કરવો નથી અને કોઈને કરવા દેવો નથી. હકીકત આ છે. અને શુદ્ધિકરણ એટલે એવું છે કે જે સિદ્ધાંતો પર ચાલતા નથી એને આપણે સંપ્રદાયમાંથી બહાર કરવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ છે. સિદ્ધાંતોમાં તમે ચાલો અથવા તો સંપ્રદાયથી બહાર જાઓ. આપણે શું કામ કરવાનું છે? આપણે સંપ્રદાયના માલિક છીએ, આપણે કેમ કરવાનું છે? પણ જ્યારે ઘરની અંદર માનો કે એક નાનો બાળક પડી ગયો હોય, કિચનમાં પડી ગયો અને પેલું થઈ ગયું હોય, અને એનો જ ભાઈ કે બહેન કોઈ પણ હોય તો એને ઉપાડીને શુદ્ધ કરે કે ના કરે? આપણે આ સંપ્રદાય આપણો પરિવાર છે. આ સમસ્ત હિન્દુ ધર્મ, આ સમસ્ત આપણે એટલું ન ગણીએ તો આપણો જે સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય, એ આપણો પરિવાર છે. અને આપણા પરિવારમાં જ્યારે આવું કંઈક અશુદ્ધ વાતાવરણ થતું હોય ત્યારે સંપ્રદાયની શુદ્ધિકરણ માટે આપણે તત્પર થવું જરૂરી છે. અને એટલું જ ખાલી કરવાનું છે. શું કરવું છે? કે જે શ્રીજી મહારાજે સ્વયં કીધું છે એ જ સુવર્ણ વાક્ય છે, અને એ પ્રમાણે જે ન ચાલતા હોય એને આપણે કહેવાનું છે કે ભાઈ આ છે સંપ્રદાયની રીતિ, આ સંપ્રદાયની સિદ્ધાંત છે, આ પ્રમાણે કરવાનું છે. હવે કાલે ઉઠીને આપણને એ ચેલેન્જ થશે કે સંપ્રદાયની રીતિ કે સંપ્રદાયના સિદ્ધાંતો તમે સમજાવનાર કોણ? સંપ્રદાયના સિદ્ધાંતો તો અમને તમારા કરતાં વધારે ખબર પડે છે, બરાબર ને? કારણ કે હવે આમાં એવું હોય, મહારાજે કીધું કે એક જ શાસ્ત્ર હોય, મહારાજ વચનામૃતની અંદર કીધું છે કે એક જ શાસ્ત્ર હોય, એમાંથી જો વક્તા એવો મળે તો તમને નિરાકાર પણ સમજાવી દે, અને વક્તા સારો મળે તો તમને સાકાર પરબ્રહ્મની પ્રાપ્તિ પણ કરાવી દે. તો એક જ ગ્રંથમાં આ બે સમજાવનાર વક્તા મળી જાય. પણ આમાં હકીકતમાં શું છે કે જ્યારે આપણે શાસ્ત્રનું અધ્યયન કરશું અને શ્રીજી મહારાજે આપણને એવા એકદમ સચોટ અને એક સરળ ભાષામાં આપણને શિક્ષાપત્રી, વચનામૃત રૂપી જે ગ્રંથો આપ્યા છે, દેશ વિભાગનો લેખ છે, એને આપણે જોઈએ તો એટલી સરળ ભાષામાં લખેલો છે. આપણે એકવાર વાંચવો પડશે. આપણે વાંચશું, એને સમજશું એટલે આપણને ખ્યાલ આવશે કે ના બરાબર છે. જો ખબર ન હોય તો કોઈ વડીલ વ્યક્તિ હોય, એવા વડીલ સંતો હોય, સંત જે સંત લક્ષણ યુક્ત હોય એની પાસેથી આપણે સમજીએ. આ ચાર આપણા જે મૂળ શાસ્ત્રો છે એની જો આપણને સમજણ આવે તો કાલે ઉઠીને આપણે ચેલેન્જ કરી શકીએ કે ના, તમે સંપ્રદાયના સિદ્ધાંતો તોડો છો. અને અમારી જો લક્ષ્ય છે એ છે કે સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે વર્તવાનું છે. અને આપણે સંપ્રદાય, જેમ કોઈ પરિવારની અંદર એક જણ માનો કે એવો ખરાબ વ્યક્તિ નીકળ્યો, વ્યસની નીકળ્યો, બરાબર? તો પહેલાના ટાઈમમાં એવું હતું, અત્યારે તો જો કે આવું મળતું નથી, કે પહેલાના ટાઈમમાં એવું હતું કે ઘરના જે વડીલો હોય ને એ ઘરમાંથી હાંકી કાઢે કે ના, આ પછી ઘરના બીજા બધા સભ્યોને બગાડશે. એટલે આજે મહારાજનો જે આ સિદ્ધાંત છે એ આપણે પોતે પહેલા સમજવો પડશે, વાંચવા પડશે. આ ચાર શાસ્ત્રો વાંચી અને મહારાજના સિદ્ધાંતો સમજવા પડશે. અને આપણે જ્યારે સમજી જશું ત્યારે સામે આપણે ચેલેન્જ કરવાની છે કે આ જે મહારાજનો સિદ્ધાંત છે, તમે આવો સામે બેસો, પણ જે મહારાજના સિદ્ધાંત છે ને એ પ્રમાણે વાત થશે. અને જ્યારે આવી વાત થશે ને ત્યારે આપણા સંપ્રદાયમાં જાગૃતિ આવશે, શુદ્ધિકરણ થશે, અને પછી જે સંપ્રદાયની સ્થાપના થશે ને એ સંપ્રદાય હશે કે જે શ્રીજી મહારાજ પોતે સંકલ્પ કરી અને આ પૃથ્વી પર બનાવ્યા.
માટે બસ દરેક ભક્તોને એટલી વિનંતી છે કે આ સંપ્રદાય શુદ્ધિકરણનું જે કાર્ય ચાલુ કર્યું છે એમાં દરેક ભક્તો જે પૂર્વ વક્તાએ વાત કરી એમ એક લાકડીનો ટેકો આપી અને પોતાનો સહકાર આપે, જેથી કરી અને આપણે શ્રીજી મહારાજનો જે સંકલ્પ છે એને સાર્થક કરી શકીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.